નામ ઝાલાવાડિયા હિતેશ છે સાહેબ. કાલે 31 તારીખે સાંજે 5 સાડા 5ની આસપાસ અચાનક વરસાદ આવી ગયો, વાતાવરણમાં પલટો આવવાના કારણે. ત્યારે અમારે તૈયાર થઈ ગયેલો 4 મહિનાની મહેનત કરેલો પાક હાલ 15 દિવસમાં ખેડૂતના ઘરે આવી જાય એમ તો એવો પાક આજે નષ્ટ થઈ ગયો છે, જે તમામ સૂઈ ગયો છે, જે અત્યારે હાથમાં લેવા જેવો નથી. એવી રીતે ઘઉં છે, અમારે ધાણા છે, તલી પાક છે, ચણા છે, આ કલેંજી છે. આ 4 પાક 5 પાકમાં અમારે ઘરે કાંઈ લઈ જવા પણ નથી સાહેબ. મગફળીમાંથી પલાળીને માન કરીને બિયારણના એના કર્યા હતા, બરાબર છે. એમાંય અમારે ભાગ્યા રાખેલા હોય, ભાગ્યાની માન વ્યવસ્થા થઈ હતી. હાલ આ બીજું માર આવ્યો છે ખેડૂતો માથે. આમાં કાંઈ નહીં સાહેબ, હવે ખરારી દઈએ ને એટલે રોટાવેટર મારીને હવે જો ઉનાળુ પાક થાય કાંઈ કોઈ તો થોડી ઘણી રોજીરોટી નીકળે, એ જ, બાકી કાંઈ નહીં. 20 વીઘામાં સંપૂર્ણપણે પાક નિષ્ફળ જ છે. 5 વાગે કાલ વરસાદ આવ્યો હતો, સંપૂર્ણપણે પવનની લહેરો જાજી હતી, એના હિસાબે પાક બધું ઢળી પડ્યો. 20 વીઘામાં નુકસાની છે. 10 થી 15 હજારનો ખર્ચો થઈ ગયેલો છે આમાં, અને હવે રોટાવેટર જ હાંકવાનું. કાંઈ હવે સ્થિતિમાં કરવું શું આમાં કયો? 200 થી 250 ખેતર છે. ચિંતા બહુ જ છે કે આમાં ઓપ્શન જ નથી કે કોઈ જાતનો કે શું કરવું ને. એ જ ઉનાળે જો પાણી હશે તો રોજી રોટી કમાવું, નગર ખેતી કરીને મૂકી દેવાનું. હવે ભાગ્યે જવાનું કીએ હોઈ જવું.